Hello everyone, myself Hardik Prajapati. I warmly welcome to you from Sri Shivsha College of Commerce, Management and Computer Education. Today our subject is BCom Sem 5 English. Today our topic is that format of business letter. તો આજે આપણે વાત કરવાના છીએ તો હેડિંગ ડેડલાઇન અને ઇનસાઇડ એડ્રેસ જે પ્રીવિયસ વિડીયોની અંતર્ગત આપણે વાત કરી ગયા છીએ તો આજે વાત કરીશું સેલ્યુટેશન્સ ને સબ્જેક્ટ લાઇન બોડી ઓફ લેટર કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ સિગ્નેચર એન્ડ એન્ક્લોઝર તો આ જે ટોપિકો છે એને આપણે લેટરની અંદર કઈ રીતના યુઝ કરીએ છીએ અને એને કઈ રીતના ડિફાઇન કરતા હોઈએ છીએ એની ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ કે હેડિંગ ડેડલાઇન અને ઇનસાઇડ એડ્રેસ જે પ્રીવિયસ વિડીયોની અંદર આપણે ચર્ચા કરી છે તેને આપણે અહીંયા ચર્ચા નથી કરતા ત્યાંથી કન્ટિન્યુ કરીએ છીએ આપણા વિડીયો લેક્ચરને ઓકે ચાલો તો સૌથી પહેલા જે છે એ તમને આ ફોર્મેટ છે એ મેં તમને અહીંયા બનાવીને આપ્યું છે એટલે કે તમને બીજું બિઝનેસ લેટરની અંદર ના સમજાય તો કઈ વાંધો નહીં પણ આ ફોર્મેટ લેટર છે એ ફોર્મેટ તમને આવડવું જોઈએ જ્યારે તમે એક્ઝામની અંદર યુનિવર્સિટીની એક્ઝામની અંદર તમે લખતા હોય છો ત્યારે એટલે કે આ બેઝિક ફોર્મેટ છે જે તમને આ તમારી સ્ક્રીન ઉપર દેખાય છે એ બેઝિક ફોર્મેટ છે હવે એની વાત કરીએ કે તમને એક ફંડામેન્ટલ એક આઈડિયા આવે કે લેટર કઈ રીતના હોય છે આપણો બિઝનેસ લેટર છે તેને લખવાની વાત તો પછી નહીં છે અંદર શું લખવું સમજાય પણ પહેલા તમને એક એનું ફોર્મેટ તો ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા હેડિંગ લખાય છે અહીંયા ડેડલાઇન હોય છે અહીંયા ઇનસાઇડ એડ્રેસ હોય છે અહીંયા આપણે સબ્જેક્ટ હોય છે યા સેલ્યુટેશન હોય છે અને મેઇન બોડી હોય છે તો પહેલા તો તમને એક ખ્યાલ આવવો જોઈએ તો મેં તમને એ જ અહીંયા દર્શાવવાની ટ્રાય કરી છે એટલે કે તમને આ ફોર્મેટ સમજાઈ જાય તો આખો વિડીયો જોવાની જરૂર છે નહીં ઓકે પહેલી વાત આ બીજી વાત તો એને જે તમને આની હું પીડીએફ પણ સેન્ડ કરવાનો છું સાથે સાથે તો પીડીએફમાંથી અથવા તમે આ વિડીયોમાંથી તો એનું જે છે એ આ ફોર્મેટ એ તમારે પહેલા ડ્રો કરવાનું છે અને પછી એને યાદ કરી લેવાનું છે ઓકે પહેલી વાત આ સોરી યાદ કરવાનું છે અને એને પછી એક્ઝામની અંદર લખવાનું છે તો બીજી વાત કરીએ કે હવે આ ફોર્મેટ શું યાદ રાખશો આમાં યાદ રાખવાનું શું છે તો મારે તમારી પાસે એક વસ્તુ કરાવડાવી છે કે આ ફોર્મેટ તમને ખ્યાલ હોવો જોઈએ એક છે ફર્સ્ટ ઓફ ઓલ સૌથી ટોપ ઓફ ધ બોડી પેપર છે ત્યાં હેડિંગ આવશે તમારું તો કે યસ હેડિંગની અંદર શું આવશે તમે આપણે ભણી ગયા છીએ તો એની પણ હજી મેં અહીંયા બાજુ અને પછીની જે સ્લાઇડ છે એની અંદર મેં તમને દેખાડ્યું છે કઈ રીતના લેટર લખવો ઓકે એટલે કે તમારા 3-4 સ્લાઇડ છે એ આવડી જાય એટલે આખો વિડીયો જોવાની બિલકુલ જરૂર છે નહીં કેમ તો કે એ હમણાં તમને સમજાઈ જશે ચાલો તો હવે વાત કરીએ કે હેડિંગ તો સૌથી પહેલા તમને હેડિંગ લખતા આવડવું જોઈએ એટલે કે ટોપ ઓફ ધ પેપર હેડિંગનો યુઝ થાય છે એના પછી તો સેકન્ડ પ્લેસ ઉપર છે તો કે ડેટ લાઇન એટલે કે ડેટ તો ત્યાં ડેટનો યુઝ થાય છે ડેટ કઈ રીતના લખવી આપણે ચર્ચા કરી ગયા છીએ તો કે 10 જૂન 2020 એવી રીતના લખવાની છે મતલબ જે 10 પછી મંથનું નેમ અને યર છે તે પછી ઇનસાઇડ એડ્રેસ તો જે ઇનસાઇડ એડ્રેસ છે તે અહીંયા લખવાનું છે એની આપણે ચર્ચા કરી ગયા છીએ હવે વાત કરીએ સેલ્યુટેશન્સ તો સેલ્યુટેશનની પણ આપણે આ વિડીયોની અંદર કન્ટિન્યુ કરવાના છીએ સેલ્યુટેશનથી ઓકે ચાલો પછી સબ્જેક્ટ આવશે એની નીચે આવશે મેઇન બોડી જે તમારા રિલેટેડ ટુ સબ્જેક્ટ છે તેના રિલેટેડ લખવાની છે તમારે અહીંયા પેરેગ્રાફની અંદર ઓકે પછી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ તો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં અંદર શું આવશે તો કે તમે જે યોર ફેithફુલી લખો છો યોર લવિંગલી યોર ડિયર જે પણ લખો છો તે ત્યાં લખવાનું છે સમજાય તો ત્યાં લખવાનું છે પછી નેક્સ્ટ વાત કરીએ લાસ્ટમાં સિગ્નેચર મતલબ જે લેટર લખે છે એનું નામ અને સિગ્નેચર અને પોસ્ટ ત્યાં આવે છે અને એન્ક્લોઝર લાઇન મતલબ શું તમે એન્ક્લોઝ કર્યું છે કેટાલોગ છે કે જે પણ હોય ડોક્યુમેન્ટ તેનું અનક્લોઝર આવશે ત્યાં ઓકે ચલો આ વાત થઈ અહીંની હવે આપણે વાત કરીએ સેકન્ડ ચાલો તો સેકન્ડની અંદર હું ચર્ચા કરું તો ફોર્મેટ ઓફ બિઝનેસ લેટર તો હવે તમને જો આ લેટર છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે ફર્સ્ટ સ્લાઇડ છે એ તો ખાલી તમને એક ટાઈટ આઈડિયા આવે એટલા માટે હતી ઓકે તમને આની અંદર છે એ તો કોઈ પણ લેટર છે એ આવી રીતના લખવાનું હોય છે ઓકે મેં તમને એક આ જસ્ટ ફોર્મેટ મારા હેન્ડરાઇટિંગ વાળું તમને બતાવ્યું છે કે આવી રીતના આપણે બિઝનેસ લેટર છે એને લખવાનો છે ઓકે તો સમજાવી દઉં એને એટલે તમને ફોર્મેટ યાદ હશે તો કોઈ પણ લેટર તમે આરામથી ઇઝીલી લખી શકો છો ઓકે તો ચલો તો જો સૌથી પહેલા તમને જે પણ રિલેટેડ કંપનીનો તમને લેટર પૂછ્યો છે તો એના છે એ કંપનીનું નામ આવશે તો મેં અહીંયા લીધું છે ડેલ્ટા કોમ્પ્યુટર લિમિટેડ ઓકે ચાલો હવે નેક્સ્ટ વાત કરીએ આપણે તો એના અંતર્ગત કે એની નીચે એડ્રેસ છે
પછી એડ્રેસની નીચે ટેલિફોન નંબર, ટેલેક્સ અથવા ઈમેલ આઈડી અને ફોન નંબર કે જે પણ હોય તે. ઓકે, તો આપણે અહીંયા મેં લખ્યું છે એ મુજબ તમારે આવી રીતના એડ્રેસ લખવાનું છે, જે તે ઇન્ડસ્ટ્રીઝ હોય યા કંપની હોય યા ઓર્ગેનાઇઝેશન હોય તેનું. ઓકે, ચલો તો અહીંયા છે એ કામ અહીંયા પૂરું. એટલે કે હેડિંગ તમારે આવી રીતના મેં જે લખ્યું છે એવી જ રીતના કોઈ પણ કંપની હોય, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય તો હેડિંગ આવી રીતના તમારું બની જવું જોઈએ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ એટલે કે તમારે એકવાર પ્રેક્ટિસ કરવી પડશે. એકવાર તમે એક બુકની અંદર એક કોઈ બિઝનેસ લેટર જોશો અને આવી રીતના છે એ તમે ટ્રાય કરજો. ઓકે, ચાલો પછી નેક્સ્ટ વાત કરીએ કે ડેટ લાઇન. તો ડેટ લાઇન કઈ રીતના લખશો? તો મેં તમને અહીંયા દર્શાવી છે જૂન 6, 2020. તમે 6 જૂન 2020 પણ લખી શકો છો. ઓકે, બંને રાઈટ છે. એના ફોર્મેટ છે તો કે યસ, એટલે કે ગમે તે રીતના લખો બંને સાચું છે. ચાલો, એટલે કે તમને આવી રીતના ડેટ લાઇન લખવાની છે, મતલબ એડ્રેસની નીચે જ આવી રીતના સિક્વન્સમાં બનવું જોઈએ. ચાલો હવે ઇનસાઇડ એડ્રેસ. તો જુઓ અહીંયા આ તો મેં તમને દર્શાવવા માટે રેડ પેનથી દર્શાવ્યું છે. અધરવાઇઝ નહીતર શું થશે, એડ્રેસ છે જે તમારો ઇનસાઇડ એડ્રેસ એ પેપરના બિલકુલ એક હાંસિયો છે એની એકદમ નજીક આવશે. સમજાય? જે રેડ લાઇન છે એની નજીક આવશે. ઓકે, એટલે તે સાઈડ દર્શાવવાનું છે, તો લેફ્ટ સાઈડની અંદર તો કે યસ. પછી હવે તમે ઇનસાઇડ એડ્રેસ દર્શાવી દીધું, એના પછી નીચે છે સેલ્યુટેશન્સ. તો સેલ્યુટેશન છે ત્યાં ડિયર સર, ડિયર મેમ, રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ મેમ જે પણ હોય એ ત્યાં આવશે. ઓકે, કેમ આવે છે આપણે હમણાં પછી ચર્ચા કરીએ છીએ, પણ આ તમને એક ફોર્મેટ છે એની હું ચર્ચા અહીંયા કરું છું, જે મેં મારા હેન્ડરાઇટિંગ વાળું છે અને તમને આની પીડીએફ પણ તમને શેર કરું છું. ઓકે, ચલો પછી સેકન્ડ છે તો કે સબ્જેક્ટ લાઇન. તો સબ્જેક્ટ શું છે, તમે શેના રિલેટેડ લખવા માંગો છો તો એ સબ્જેક્ટને અહીંયા જુઓ, કોટેશન ફોર કમ્પ્યુટર. કમ્પ્યુટરનું કોટેશન કાઢવાનું છે તો એની માટેનું આ લેટર છે. ઓકે, ચલો હવે મેઇન બોડી. તો મેઇન બોડીની અંદર તમને જે રિલેટેડ ટોપિક આવડતા હોય, રિલેટેડ ટુ કંપની યા રિલેટેડ ટુ સબ્જેક્ટ, તે તમારે મેઇન બોડીની અંદર તમારી લેંગ્વેજની અંદર લખવાના છે. એની અંદર કોમન પેરેગ્રાફ આવે છે, પણ એ કોમન પેરેગ્રાફ એટલા બધા કે ને પરફેક્ટ નથી કે તમે એક કોમન પેરેગ્રાફનો યુઝ કરી શકો. પણ હા, તમારી આ રિલેટેડ ટુ સબ્જેક્ટ યા રિલેટેડ ટુ કંપની જે તમને આપ્યું છે તેના રિલેટેડ તમારે લખવાનું છે 3 પેરેગ્રાફ. એટલે કે મેઇન બોડી છે તેની અંદર તમારા 3 પેરેગ્રાફ આવવા જોશે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે. તો ચલો હવે એ તમારા પેરેગ્રાફ પૂરા થાય છે, એટલે કે મેઇન બોડી તમારી પૂરી થાય પછી આવે છે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. તો આ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ એટલે શું? તો આપણે લખ્યું છે અહીં યોર ફેઇથફુલી. સમજાય? તો યોર ફેઇથફુલી છે તો એનો મતલબ શું છે? તો ત્યાં તમારી યોર લવિંગલી, સમજાય? એવું એવા બધા જે પણ વર્ડ્સ આવતા હોય તો એ અહીંયા લખવાના છે, મતલબ એ રિલેટેડ ટુ તો કે બિઝનેસ લેટરના હશે તો કે યસ. ચલો પછી સિગ્નેચર. તો મેં અહીંયા લખ્યું છે એ મુજબ ફોર ડેલ્ટા કોમ્પ્યુટર વિજય ત્રિવેદી મેનેજર. એટલે કે જે પણ વ્યક્તિ લેટર લખે છે એનું નામ આવશે, રિલેટેડ ટુ કંપની આવશે અને એની નીચે એની પોસ્ટ આવશે. એટલે કે રિલેટેડ પોસ્ટ કઈ છે એ આવશે. ઓકે, ચલો હવે વાત કરીએ એનક્લોઝર લાઇન. મતલબ હવે છેલ્લે એનક્લોઝર લાઇન શું છે, મતલબ કઈ લાઇન છે? તો કે છેલ્લે તમે એનક્લોઝર શું કરો છો, એટલે કે કેટાલોગ છે યા કોઈ ડોક્યુમેન્ટ છે, જે પણ તમે હોય એ તમારે ત્યાં ડોક્યુમેન્ટ લખી દેવાના છે. ઓકે, તો આ છે આપણું ફોર્મેટ. એટલે કે જો જે પણ સ્ટુડન્ટ્સને બીજું કંઈ ન આવડતું અથવા વધારે ટેન્શન નથી લેવું તો આ ફોર્મેટ છે એને કમ્પ્લીટલી પહેલા ગોખી નાખવાનું, એટલે કે યાદ કરી લેવાનું છે. આ યાદ થઈ જશે તો આગળ છે એ તમે એની અંદર આન્સર રાઇટિંગ કરી શકશો. ઓકે, તો આ ફોર્મેટના પણ માર્કિંગ મળે છે તમને, સમજાય? એટલે કે ફોર્મેટ આવડવું જરૂરી છે. બીજું અધરવાઇઝ તમને બીજા કોઈ રિલેટેડ સબ્જેક્ટ ના આવડે તો કંઈ વાંધો નથી. સમજાય? મેઇન બોડીની અંદર તમે છે એ તમે ઓછું લખી શકો છો તો કંઈ વાંધો નહીં, પણ આ ફોર્મેટ છે એ વ્યવસ્થિત હોય તો એના પણ માર્ક તમને ચોક્કસથી મળે છે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ હવે. એટલે કે આ તમને હું આની પીડીએફ પણ શેર કરું છું અને આની તમને એક તમારી પ્રેક્ટિસ માટે એક લેટર પણ તમને સેન્ડ કરીશ. ઓકે, ચલો હવે વાત કરીએ આપણે આગળ નેક્સ્ટ સબ્જેક્ટ રિલેટેડ. એટલે કે આ જે ભણ્યા છીએ એને હવે ડીપમાં આપણે અભ્યાસ કરીશું કે કઈ રીતના એને લખવાનું હોય છે. ચાલો તો હવે ચર્ચા કરીશું આપણે ઇનસાઇડ એડ્રેસની. તો ઇનસાઇડ એડ્રેસ શું? તો જે આપણે હમણાં ચર્ચા કરી કે 3rd નંબરનું જે સ્ટેપ છે તેની વાત કરીએ કે 3rd સ્ટેપ છે, પેલું છે હેડિંગ, પછી છે ડેટલાઇન અને 3rd છે ઇનસાઇડ એડ્રેસ. તો ઇનસાઇડ એડ્રેસની અંદર શું લખવાનું છે? The inside address contains the name and address of the firm or spaces below the reference line. એટલે કે જે ઇનસાઇડ એડ્રેસ છે એ તો કે ત્યાં નેમ આવી શકે છે અને ફર્મ આવી શકે છે કોઈ પણ તો કે યસ, અને એડ્રેસ ઓફ ફર્મ, રેફરન્સ લાઇન એન્ડ 2 સ્પેસ above the salutations or left hand side. એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડમાં ડાબી બાજુમાં મેં તમને ઓલ ફોર્મેટ આપ્યું છે ને જે બતાવ્યું આગળ
એ મુજબ લેફ્ટ સાઈડની અંદર 2 લાઈન છોડીને સેલ્યુટેશન થી ઉપર 2 લાઈન છોડીને તમારે આ લખવાનું હોય છે. એટલે કે ઇનસાઇડ એડ્રેસ પછી 2 લાઈન છોડી દેવાની છે અને પછી છે તમારે સેલ્યુટેશન લખવાનું છે, રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ મેમ. ઓકે, ચલો હવે નેક્સ્ટ વાત કરીએ. It should start from the left margin and maybe the individual to whom the letter is written. તો એના અંતર્ગત એમ કહેશે કે આ છે લેફ્ટ સાઈડમાં લખવાનું છે, એક માર્જિન લેવલથી લખવાનું છે અને એ કોને મોકલીએ છીએ એના રિલેટેડ આપણે ત્યાં કોઈ સિંગલ પર્સન હોય, ઇન્ડિવિડ્યુઅલ પર્સન હોય તેનું નામ પણ આવી શકે અને કોઈ કંપની હોય તો એનું ફોર્મ હોય એ પણ આવી શકે. It should be typed to written either in the indented form or the block form. એટલે કે તમે છે એ નોર્મલ ફોર્મની અંદર અથવા બ્લોકની અંદર, એટલે કે તમે એડ્રેસ લખીને એની ઉપર બ્લોક પણ બનાવી શકો છો, લાઈક અ સ્ક્વેર. ઓકે, એટલે કે એની ઉપર તમે એડ્રેસ લખીને બધા ઉપર આવી રીતના મેં તમને જે આગળ ફોર્મેટ બતાવ્યું છે એવી રીતના તમારે હેડિંગ લખવાનું, પછી બોક્સ બનાવી શકો, ડેડલાઇન બોક્સ, પછી સેલ્યુટેશન બોક્સ, એડ્રેસ બોક્સ, મેઇન બોડી બોક્સ, આવું બનાવી શકો છો. અને આ બંને છે એ સાચું છે, સમજાય? ચલો તો આપણે એની વાત કરીએ અહીંયા. હવે વાત કરીએ નેક્સ્ટ, તો સેલ્યુટેશન્સ એટલે કે ઇનસાઇડ એડ્રેસ તમને ખ્યાલ આવી ગયો. હવે સેલ્યુટેશન જે આપણે લખતા હોઈએ છીએ કઈ રીતના લખવાનું છે તો એની ચર્ચા કરીએ. તો સેલ્યુટેશન ઇન અ લેટર ઇઝ લાઈક ગ્રીટિંગ એ પર્સન વેન યુ મીટ હિમ. એટલે કે આપણે જ્યારે મળતા હોઈએ ત્યારે એવી રીતના જેમ ગ્રીટ કરીએ છીએ એવી રીતના એને વર્ણન કરવાનું હોય છે. સેલ્યુટેશન ઇઝ ધ written equivalent ઓફ કન્વર્ઝેશન હેલો. તો સેલ્યુટેશન છે એ એક પ્રકારનું હેલો જે કન્વર્ઝેશન કરીએ છીએ, હાય હેલો, તે ટાઈપનું કન્વર્ઝેશન છે જે આપણે સેલ્યુટેશન હાય સોરી રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ મેમ, ડિયર મેમ, ડિયર સર, જે પણ હોય, રિસ્પેક્ટેડ એચઓડી, રિસ્પેક્ટેડ મેનેજર, જે પણ હોય તે. It is placed 2 space below the attention line or if there is a no much line. એટલે કે જે એટેન્શન લાઈન છે એની નીચે, એટલે કે એડ્રેસ લાઈન છે એની નીચે એક સિંગલ લાઈન છોડી દેવાની છે અને પછી સેલ્યુટેશન્સ લખવાનું છે. 2 space below the inside address. તો કે સેલ્યુટેશન અને ઇનસાઇડ એડ્રેસ વચ્ચે 2 લાઈનની સ્પેસ છોડવાની છે. It is followed by the comma in British as well as Indian practice. તો આની અંતર્ગત એટલે કે ડિયર સર લખીને પછી આપણે કોમા કરવાનો છે અથવા રિસ્પેક્ટેડ મેમ કરીને કોમા કરવાનો છે. આ ઇન્ડિયન જે છે એની અંદર પણ ઇન્ડિયન બિઝનેસ લેટરની અંદર પણ આ જ હોય છે સિસ્ટમ, અને બ્રિટિશ લેવલની સિસ્ટમ છે ત્યારે પણ આ જ સેમ સિસ્ટમ હોય છે. ધ અમેરિકન પ્રેક્ટિસ ઇઝ ટુ પુટ એ કોલમ. જ્યારે અમેરિકન જે બિઝનેસ લેટર હોય છે ત્યારે ત્યાં કોલમ પુટ કરવામાં આવતા હોય છે. તો કે યસ, ટુ ધ ચોઇસ of salutation depends upon the person relationship between the writer and the reader and on the form of the inside address. એટલે કે રાઇટર અને જે ઇન રિલેશનશિપ બિટવીન ધ રાઇટર એન્ડ રીડર, રાઇટર અને રીડર વચ્ચે જે રિલેશનશિપ છે એ તમારા સેલ્યુટેશનના આધારે તમને ખ્યાલ આવતો હોય છે. ઓકે, તો એની ચર્ચા આપણે અહીંયા હવે કરીશું. એટલે કે જે તમને ડિયર સર મેં લખ્યું છે, સમજી, મેં મારા ફોર્મેટની અંદર ત્યાં રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ મેમ, રિસ્પેક્ટેડ એચઓડી, રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ જે પણ હોય એ ત્યાં આવશે. ઓકે, તો બિઝનેસ લેટર છે તો એ ડિપેન્ડ્સ કે તમને લેટરની અંદર શું પૂછવું છે. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ. સેલ્યુટેશન્સ છે તેની અંદર ઇફ યુ આર એડ્રેસિંગ અ ફોર્મ, જો તમે એડ્રેસને ફોર્મને તમે એડ્રેસ કરતા હોય એટલે કે એને ધ્યાનમાં લઈને લખતા હોય ત્યારે એ કંપની ઓર એક ક્લબ, એ સોસાયટી ઓર એન એસોસિએશન, તો ત્યારે મતલબ શું, તો કે આપણે જ્યારે કંપની, ક્લબ, સોસાયટી એને રિલેટેડ આપણે એને ટાર્ગેટ કરીને એને ફોકસ કરીને જ્યારે લેટર લખતા હોય બિઝનેસ લેટર ત્યારે ત્યાં ડિયર સર્સ અથવા ડિયર સર લખી શકો છો. ઓકે, ચાલો આ થઈ વાત ફોર્મ માટે. પણ while write to an officer by a designations, write dear sir and dear madam as the case may be. એટલે કે જ્યારે તમે ડેઝિગ્નેશન ને એટલે કે કોઈ પ્રોપર પ્લેસ પોસ્ટ માટે લખતા હોય છો, પોસ્ટના વ્યક્તિને ત્યાં ડિયર સર અથવા ડિયર મેમ લખી શકો છો. ઓકે, અને બીજી વાર ઉપર તમને એમ થાય કે ઉપર ડિયર સર છે ત્યાં શું તમે સર, મેં તો એવું કહ્યું કે ત્યાં ડિયર સર પણ લખી શકાય, તો સમજો. તો એની અંતર્ગત એવું છે કે જ્યારે તમે અમેરિકન બિઝનેસ લેટર લખતા હોય છો ત્યાં ડિયર સર લખાય છે, ત્યાં ડિયર સર્સ નહીં. અને બ્રિટિશ અને ઇન્ડિયન લેટર હોય
એ મુજબ ડિયર સર્સ લખાય છે, એટલે ત્યાં બંને સાચું છે ઉપર મુજબ. અને જ્યારે તમે ડેઝિગ્નેશનને લખતા હોય ઓફિસરને ત્યારે તો શું કરવાનું, ત્યાં ડિયર સર અથવા ડિયર મેડમ લખી શકો છો. If the organization you are writing to consist only of women, use the designation of dear miss. જ્યારે તમે એક શું લખો છો ઓર્ગેનાઇઝેશનને ફોલો કરતા હોય અને વિમેનને ફોલો કરો છો ત્યારે તો એના સેલ્યુટેશન્સ છે ડિયર મિસ તરીકે બનશે. ઓકે ચલો, એટલે કે તમે આપણે શું જોઈએ છીએ તો સેલ્યુટેશન કેમ લખવું એની માહિતી આપણે અહીંયા મેળવીએ છીએ. પછી if you write a letter to an officer by name, the salutation will be dear Sri or dear Smet followed by his her name. એટલે કે તો શું કહે છે ડિયર શ્રી અને ડિયર શ્રીમતી, એસએમટી નો મતલબ છે ડિયર શ્રીમતી, તો ત્યારે ડિયર સર અને ડિયર શ્રી અને ડિયર શ્રીમતી તરીકે તમે એને છે એ સેલ્યુટેશન લખી શકો છો. સમટાઈમ્સ સેલ્સ એન્ડ સર્ક્યુલર લેટર આર એડ્રેસ્ડ એઝ ડિયર કસ્ટમર. તો શું કહે છે જ્યારે સેલ્સના લેટર હોય છે ત્યારે તો એ છે એ ડિયર કસ્ટમર કરીને ડિયર સબસ્ક્રાઇબર એક્સેટ્રા લેવલથી લખતા હોય છે. Sometimes gentleman is used salutation when the writing to an company. ક્યારેક આ છે એ ડિયર સબસ્ક્રાઇબર ડિયર કસ્ટમર તો આવા જે છે એ શું લખતા હોય છે તો જ્યારે કોઈ સેલ્સ છે એની અંદર લખાતા હોય છે. ઓકે, આ થઈ વાત સેલ્યુટેશન લખવાની. સેલ્યુટેશન કેમ લખવું એની માટેની ચર્ચા કરી. ઓકે ચલો નેક્સ્ટ વાત કરીએ સબ્જેક્ટ લાઈન. તો સબ્જેક્ટ લાઈન છે એ કેમ લખવી તો એની આપણે ચર્ચા કરી ગયા છીએ કે સબ્જેક્ટ લાઈન છે એ કઈ રીતના લખાય છે. તો સબ્જેક્ટ લાઈન છે તે the subject line is summarized the topic of the letter in a few words. એટલે કે જે પણ ટોપિક છે એને થોડાક શબ્દોની અંદર તમારે તમારી જાતે લખવાનો છે. has it as a part of the body of the letter. એટલે કે આ પાર્ટ બોડીનો જે છે આપણે જે લેટર છે એની એક શું છે તો કે એનો પાર્ટ જ છે તો કે યસ, એટલે કે સબ્જેક્ટ વધારે સારો હશે એટ્રેક્ટિવ હશે તો તમારો લેટર છે એ વધારે એટ્રેક્ટિવ હશે. It is the centered about 2 lines below the salutations. એટલે કે આ છે એ શું છે તો કે સેલ્યુટેશન્સની નીચે એટલે શું તો સેલ્યુટેશન્સની નીચે લખવામાં આવે છે 2 લાઈન છોડીને અને સેન્ટરમાં લખવામાં આવે છે. The subject line reflect the central idea of the letter very clearly and consistently. તો એમ કે છે કે સબ્જેક્ટ છે તમારો એ જ છે તમારે ક્લિયર મોટો તમારો બતાવે છે તમારો મોટિવ શું છે તો કે યસ સમજાય. ચાલો, સબ્જેક્ટ લાઇન ઇઝ ઓલ્સો યુઝફુલ એટ ધ ટાઈમ ઓફ ફિલિંગ લેટર્સ. ધ વર્ડ સબ્જેક્ટ ઇઝ ફોલોડ બાય ધ કોલન. રેફરન્સ લાઇન refers to the past, corresponds and connects it the present one. એટલે કે સબ્જેક્ટ છે એ તમારી જે બોડી છે તમારા લેટરની બોડી છે મેઇન એટ્રેક્શન ત્યાં ફોકસ્ડ હોય છે અને એના કારણે તમારા જે પણ પ્રેઝન્ટ તમે જે દર્શાવવા માંગો છો મેઇન બોડીની અંદર એનું વધારે ડિપેન્ડેબિલિટી કોની ઉપર રહે છે સબ્જેક્ટ ઉપર. ઓકે, એટલે કે સબ્જેક્ટ લાઈન જેટલો એટ્રેક્ટિવ એટલું જ તમારો લેટર છે એટ્રેક્ટિવ હશે એવું માનવામાં આવે છે. ચલો નેક્સ્ટ વાત કરીએ ધ બોડી ઓફ ધ લેટર. એટલે કે હવે બોડીની વાત કરીએ આપણે જે આગળ મેં તમને દર્શાવ્યું છે એ મુજબ તો એની બોડી કઈ હશે તો એની ચર્ચા કરીએ. અ personal letter may be written without any particular message or idea. એટલે કે પર્સનલ લેટર છે એ આપણે છે એ શું કરીએ છીએ તો વિથઆઉટ એની પર્ટિક્યુલર આઈડિયામાં લખતા હોય છે. બટ બિઝનેસ લેટર હેઝ ગોટ ટુ કન્વે અ મેસેજ. પણ બિઝનેસ લેટર છે એ માત્ર ખાલી એન્જોયમેન્ટ માટે નહીં પણ એ છે એ કોઈ મેસેજને ટ્રાન્સફર કરવા ડેટાને ટ્રાન્સફર કરવા માટે આપણે લખતા હોઈએ છીએ. ધ મેઇન પર્પઝ ઓફ એ લેટર ઇઝ ટુ કન્વે અ મેસેજ. એટલે કે મેઇન પર્પઝ છે આપણે બિઝનેસ લેટરનો એ છે મેસેજને કન્વે કરવો મતલબ મેસેજને પાસ કરવો. And the main purpose of the message is to produce a suitable response in the reader. એટલે કે રીડર ઉપર શું તો કે suitable response એની પાસે લેવો આ એનો મેઇન પર્પઝ હોય છે. This is done mainly through the body of the letter. આ છે એ મેઇન બોડી જે તમે લખો છો એના ઉપરથી નક્કી થતું હોય છે. The body of the letter present the message in a artistic and persuasive manner. તો કે આ છે એ તો કે સારી રીતના લખાવવો જરૂરી છે. એટલે કે એક કલાકારી હોવી જોઈએ એ પણ લખવા મતલબ જે મેઇન બોડી લખો છો એને કેટલું એટ્રેક્ટિવ તમે બનાવી શકો છો એ પણ એક કલાકારી છે.
It is a common belief that how to say is more important than what to say. એટલે કે તમે કઈ રીતના કયો છો એ વધારે જરૂર છે, શું કયો છો એ જરૂરી નથી. એટલે કે મેઇન બોડીની અંદર જે આપણે લખવાનું છે રિલેટેડ ટુ સબ્જેક્ટ તે. હિયર હાઉ ઇઝ કનેક્ટેડ વિથ ધ પ્રેઝન્ટેશન્સ પાર્ટ. એટલે કે અહીંયા હાઉ છે એ પ્રેઝન્ટેશન પાર્ટ સાથે કનેક્ટેડ છે. whereas what is connected with the content part of writing. હવે જે વોટ છે એ કન્ટેન્ટ છે એની સાથે જોડાયેલો હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ. ચલો તો નેક્સ્ટ વાત કરીએ તો હવે અહીંયા આપણે બોડી ઓફ લેટરની ચર્ચા કરી ગયા, તો એના અંતર્ગત હવે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. તો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ છે તેના અંતર્ગત આપણે વાત કરીએ તો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કયા કયા હોય છે. ચલો તો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝની આપણે ચર્ચા કરીએ તો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝની અંદર યોર ફેithફુલી તમે લખી શકો છો, જે આપણે ચર્ચા કરી એ મુજબ. પછી નેક્સ્ટ વાત કરીએ તો એની અંદર તમે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝની અંદર યોર ટ્રુલી લખી શકો છો. એટલે કે બંને બધું સાચું છે, યોર ફેithફુલી પછી યોર ટ્રુલી પછી યોર રિસ્પેક્ટફુલી. એટલે તમે યોર રિસ્પેક્ટફુલી કરીને રિલેટેડ ટુ જે નેમ છે તે અને કંપની અને એના જે પોસ્ટ છે તે તમારે લખવાની છે બિઝનેસ લેટરની અંદર, જે મેં તમને આગળ ફોર્મેટમાં આપી છે. પછી યોર સિન્સિયરલી પણ તમે સેલ્યુટેશન્સની અંદર લખી શકો છો. ઓકે, તો આ થઈ વાત આપણા સેલ્યુટેશન્સની, એટલે કે સોરી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝની. સેલ્યુટેશન નહીં, સોરી, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝની અંદર તમે યોર ફેithફુલી, યોર ટ્રુલી, યોર સિન્સિયરલી પણ લખી શકો છો. ઓકે, ચાલો આ થઈ વાત આપણા તો કે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝની. હવે વાત કરીશું આપણે તો કે સિગ્નેચર. તો સિગ્નેચર છે એ કઈ રીતના લખો છો. તો સિગ્નેચર એ ડિપેન્ડ્સ છે કે તમે કોઈ પણ બધાના ભાઈ અલગ હશે, કોઈ ફિક્સ નથી એમાં કોઈ ફોર્મેટ. હા, સિગ્નેચર એક લેવલ ઉપર આવો જોઈએ એ ફોર્મેટ છે, પણ સિગ્નેચરની અંદર તમે એવું પણ લખી શકો છો કે પછી કોઈ નેમ છે તો કે યસ સમજાય રવિ પટેલ, પછી નીચે છે એનો મેનેજર છે તો મેનેજર, યા એમડી છે તો એમડી, જે પણ છે તે લખવાનું છે. અને પછી છે એ તો કે એની અંદર તમે એનું જે નામ છે પોસ્ટ છે એ પણ લખી શકો છો નેમની નીચે. ઓકે, આ પણ એક સ્ટાઇલ છે, તમે ડિપેન્ડ્સ કે તમે શું લખો છો એ તમારા ઉપર છે. ઓકે, ચલો આ થઈ વાત આપણા સિગ્નેચરની. અને છેલ્લે લાસ્ટ છે આપણું એન્ક્લોઝર. તો કે એન્ક્લોઝર છે એ તમે એન્ક્લોઝરમાં તમે શું આપણે આપીએ છીએ, મતલબ એ કેટાલોગ છે યા કોઈ ડોક્યુમેન્ટ છે યા સર્ટિફિકેટ છે કે જે પણ હોય તે એન્ક્લોઝરની અંદર આપણે લખવાના હોય છે. સમજાય? તો એ આપણા ઉપર છે અને ડિપેન્ડ્સ અપોન લેટર છે કે લેટર કેવો પૂછાય છે અને એની ઉપર તમારે એક એન્ક્લોઝર લખવાના હોય છે. ઓકે, તો આ થઈ વાત આપણા ફોર્મેટ ઓફ બિઝનેસ લેટરની. એટલે કે આની સાથે બિઝનેસ લેટર અહીંયા આપણા તરફથી પૂરું થાય છે. તો કે યસ, બીજી વાત કે તમને આ વિડીયોની લિંક સાથે હું તમને એક છે એ પીડીએફ અને પ્રેક્ટિસ માટેના બિઝનેસ લેટર સેન્ડ કરું છું, જે તમારે જાતે છે એ તૈયારી કરવાની છે, એકવાર લખવાના છે જે મેં ફોર્મેટ આપ્યું છે એ મુજબ. ફોર્મેટ સેમ છે. ઓકે, ફોર્મેટમાં કોઈ ચેન્જીસ નથી, કોઈ પણ લેટર પૂછાય ફોર્મેટ જે મેં આપ્યું છે એવી રીતના જ લખવાનું છે. હા, એની મેઇન બોડી છે ત્યાં ચેન્જીસ થશે અને અમુક જગ્યાએ જે સબ્જેક્ટને એવું છે એ રિલેટેડ ટુ મતલબ ડિપેન્ડ્સ અપોન તો કે લેટર, સમજાય, તેના મુજબ એ ફેરફારો થશે. ઓકે, એટલે કે આપણો અહીંયા આ સિલેબસની ગ્રામરના ટોપિકની અંદર આપણું જે બિઝનેસ લેટર છે એ અહીંયા પૂરો થાય છે. ઓકે, ચલો મળીશું નવા લેક્ચરની સાથે નવા વિડીયો અંતર્ગત. થેન્ક યુ વેરી મચ.